વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિનેશભાઈ પટેલ દ્વારા ઐતિહાસિક રેલી અને જંગી ચૂંટણી સભા યોજીને વિજાપુર મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલ દ્વારા આજે પોતાના વતન ફુદેડા ખાતેથી સવારે ડીજેના તાલે મોટી સંખ્યામાં ગાડીઓના કાફલા સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી આસપાસના ગામોમાં ફરીને લોકસંપર્ક સાથે સવારે 10 કલાકે વિજાપુર કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે પહોંચી જંગી જનસભાના રૂપમાં ફેરવાઈ હતી, જ્યાં કોંગ્રેસના પ્રદેશ અને જિલ્લા તેમજ સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તા, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિજાપુર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલના સમર્થનમાં યોજાયેલી જનસભા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રામકિશનજી ઓઝા, મહેસાણા લોકસભા ઉમેદવાર રામજી ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડોક્ટર જીતુભાઈ પટેલ, લોકસભા નિરીક્ષક ડોક્ટર હિમાંશુભાઈ પટેલ તેમજ સહનિરીક્ષક ગીતાબેન પટેલ, જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને જનમેદનીને સંબોધતા મહેસાણા લોકસભા તેમજ વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારને જંગી લીડ સાથે વિજયી બનાવવા માટે હાકલ કરી હતી. તાજેતરની પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી અને વિરોધને પગલે આજના સમારોહમાં વિજાપુર તાલુકાના કેટલાક ગામના ક્ષત્રિય ઠાકોર સમાજ, ભાજપના હોદ્દેદારોની યુવાઓ મોટી સંખ્યા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા સૌને કોંગ્રેસનો ખેસ પહેરાવીને સૌને આવકાર્યા હતા. બ્યુરો રિપોર્ટ સુનિલસિંહ પરમાર, મહેસાણા. વિજાપુરના મતદારો આ ઉમેદવારી પત્રક મારું લાયા છે અને આપણે ઉમેદવારી પત્રક ભર્યું છે. આ ટિકિટ હું જાતે નથી લાવ્યો, આ વિજાપુરની મતદારો જ લાયા છે. અને આજે પણ મતદારો એવો સંયમ રાખીને આ સભાની અંદર એકઠા થયા છે કે મને બતાવે છે કે શાંતિથી મને આ વિજાપુર બેઠક ઉપર મન જીતાડશે. એ વિજાપુરના મતદારો જ મને જીતાડવાના છે. ખાસ કરીને અત્યારે 100% જીત આપી છે. એમના આંકડાઓ તો હું અત્યારે તમને નથી કહેતો, પણ મારા 27,000ના આંકડા તો મેં ગઈકાલ સુધી લઈ લીધા છે કે 27,000થી વધુ વોટ એવું જીતી એવું ખાતરી આપું છું. મારા મતદારો પણ મને ખાતરી આપે. દિનેશભાઈ, ખાસ કરીને પાટીદાર વિજાપુરની સીટ એવી છે કે અહીંના સમીકરણો દુનિયામાં, ગુજરાતમાં દરેક જગ્યાએ શું ચાલતું હોય એનાથી કોઈ મતલબ નથી. અહીંયા ઉમેદવાર કેવો છે એના ઉપર જ અહીંના સમીકરણ ચાલે છે. બરોબર, એટલે સારો ઉમેદવાર, નિષ્ઠાવાન, કામ કરવાવાળો ઉમેદવાર હોય એ જ ઉમેદવાર અહીંયા ચાલે છે. બીજો કોઈ ઉમેદવાર ચાલતો નથી. ક્ષત્રિયોનો ફાયદો થશે કે નહીં, સ્વયંભૂ અમારી સાથે લોકો જોડાય છે એ તમે લોકો જોઈ રહ્યા છો. એટલે અમારા વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી. સ્વયંભૂ અમારી સાથે જોડાઈ ગયા છે બધા. કોંગ્રેસની અંદર તમે જાતે જોયા છે આટલા સ્વયંભૂ લોકો વિશાળ રેલીની અંદર સાથે જોડાય છે, કામે કામથી જોડાય છે. બધાને સ્ટેજ ઉપર લાવી કેસ પહેરાવા એ યોગ્ય બી નથી, એટલો ટાઈમ બી નથી. એટલે બાકીનો તો તમારી જોડે મેસેજ છે કે ભાઈ વિજાપુર સીટ ઉપર ક્ષત્રિયો કઈ બાજુ છે, શું છે એ તમારે ખ્યાલ છે. લગભગ મેક્સિમમ ક્ષત્રિયો સાથે જોડાઈ ગયા છે. ભલે મંચ ઉપર નથી આવ્યા, રેલીમાં નથી આવ્યા, ટાઈમ નથી, પણ બધા ક્ષત્રિયો અમારી સાથે જોડાઈ ગયા.